નમસ્તે. એનેટોમી અને ફિઝિયોલોજીના જે લેક્ચર્સમાં આજે છેલ્લું લેક્ચર સ્ટ્રેસ એટલે કે તણાવ પર આપણે એના વિશે વાત કરવાના છીએ. સામાન્ય રીતે મિત્રો, આપ સૌ જાણો છો કે એનેટોમી અને ફિઝિયોલોજીમાં શરીરની રચના અને કાર્ય, નોર્મલ શરીરની રચના અને કાર્ય વિશે આપણે વાત કરતા હોઈએ છીએ. કોઈ પણ રોગ અથવા એબનોર્માલિટી દરમિયાન શરીરમાં જે ફેરફારો થાય એ વિશે પેથોલોજીનો છે. એનેટોમી ફિઝિયોલોજીમાં એનો સમાવેશ થતો નથી, એટલે કે રોગોનો પણ એમાં સમાવેશ નથી થતો. અપવાદરૂપ આજે આપણે જે તણાવ વિશે વાત કરવાના છીએ અથવા સ્ટ્રેસ વિશે, એક એબનોર્મલ સિચ્યુએશન છે, પરંતુ એની એક ખાસ વિશેષતા છે કે આધુનિક યુગની અંદર એને કોઈ એક રોગની સંજ્ઞા આપી અને વિચારવું એના કરતાં, કારણ કે લગભગ મોટા ભાગના મનુષ્યો વધતા કે ઓછા અંશે સ્ટ્રેસનો ભોગ હોય છે, તણાવથી ગ્રસ્ત હોય છે. એટલે તણાવ જેવા વિષયને આપણે એનેટોમી ફિઝિયોલોજીમાં સમાવિષ્ટ કરવાનું યોગ્ય માન્યું છે. આ એક એવો વિષય છે કે જેની અંદર તબીબી દ્રષ્ટિએ શરીરમાં શું બને છે તે જાણવું અગત્યનું છે. અને એટલા માટે જ, અને ખાસ કરીને યોગ જેવા વિષયમાં, કારણ કે તણાવ જેવી પરિસ્થિતિમાં યોગ એનું બહુ જ ઊંચું મૂલ્ય છે. એટલે યોગના વિદ્યાર્થીઓએ કે શિક્ષકોએ તણાવ દરમિયાન શરીરમાં ઘટતી ઘટના અને તબીબી દ્રષ્ટિએ આવતા જે પરિવર્તનો એ સમજવા ઘણા ઉપયોગી છે. અને એટલા માટે આપણે તણાવ જેવા વિષયનો આપણી જે લેક્ચર શૃંખલામાં સમાવેશ કર્યો છે. આધુનિક જીવનશૈલી આજે એવી છે કે અનેક પ્રકારના સંશોધનોએ આપણને સુખ અને વિકાસ તરફ આગળ વધવાની એક સ્થિતિ નિર્માણ કરી આપી છે. પરંતુ જેમ જેમ આપણે જીવનમાં સરળતા લાવવાની કોશિશ આ ટેકનોલોજીના માધ્યમથી કરી રહ્યા છીએ, એની સાથે સાથે પરોક્ષ રીતે અથવા તો અપ્રત્યક્ષ રીતે બે વસ્તુઓ આખા વૈશ્વિક સમાજની અંદર બહુ મોટા પાયે પ્રવેશ કરી ચૂકી છે. અને એ છે, એક છે સ્ટ્રેસ અને બીજું છે પોલ્યુશન. પોલ્યુશન અથવા પ્રદૂષણ એનું આપણે આ વિષયમાં આવશ્યક નથી, પરંતુ સ્ટ્રેસ અથવા તણાવ એકદમ માનવીય જીવનને બહુ સ્પર્શે છે. એટલા માટે આપણે તણાવ જે એક વૈશ્વિક સમસ્યા છે એની આંટીઘૂંટી સમજવી જરૂરી છે. આપણે તણાવ વિશે સમજીએ પહેલાં આપણા માનવીય મગજ વિશે થોડી ચર્ચા કરીશું. મનુષ્યનું મગજ એ એક એવું જબરજસ્ત સાધન ઈશ્વરે આપણને આપેલું છે, અને એ કેવી રીતે કાર્ય કરે છે એ જાણવાનું ઘણું રસપ્રદ બની રહેશે. આપ સૌ જાણો છો કે મગજની અંદર
ડાબું અને જમણું બે ભાગ છે, લેફ્ટ અને રાઈટ હેમિસ્ફિયર. સામાન્ય રીતે એ બાયલેટરલી સિમેટ્રિકલ, બંને બાજુ એકદમ સરખાપણું એમાં હોય, પરંતુ કેટલાક ફંક્શન્સની દ્રષ્ટિએ એમાં તફાવત છે. કેટલાક કાર્યો એવા છે કે જે ડાબા મગજને વિશેષ રૂપે એની જવાબદારી મળેલી છે, જેવી કે સ્પીચ. આપણી જે સ્પીચનું સેન્ટર ડાબા હેમિસ્ફિયરમાં આવેલું છે, જેને બ્રોકાઝ એરિયા કહેવાય છે. મોટાભાગના લોકો જમણા હાથે કામ કરતા હોય એટલે રાઈટ હેન્ડેડ પર્સન્સની અંદર ડાબા હેમિસ્ફિયરમાં બ્રોકાઝ એરિયા છે, અને જે લેફ્ટ હેન્ડેડ હોય એમાં એનાથી ઊંધું હોય છે. એટલે મોટાભાગના લોકો રાઈટ હેન્ડેડ હોવાથી લેફ્ટ હેમિસ્ફિયર ઇઝ કન્સિડર્ડ ટુ બી ધી ડોમિનન્ટ હેમિસ્ફિયર. એટલે લેફ્ટ હેમિસ્ફિયર ઇઝ ડોમિનન્ટ હેમિસ્ફિયર અને રાઈટ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન ઇઝ નોન ડોમિનન્ટ હેમિસ્ફિયર. તો આ ડોમિનન્ટ અને નોન ડોમિનન્ટનો જે કન્સેપ્ટ છે એ સ્પીચ સેન્ટર સિવાય પણ થોડો આગળ લઈ જવામાં આવે તો there are some functional differences in both the halves of the brain. એવું માનવામાં આવે છે કે જે ડોમિનન્ટ હેમિસ્ફિયર એ અમુક પ્રકારના કાર્યો વધુ સારી રીતે કરી શકે છે અથવા સંભાળે છે, અને એની સામે રાઈટ હેમિસ્ફિયર અથવા તો નોન ડોમિનન્ટ હેમિસ્ફિયર એ બીજા પ્રકારના કાર્યો માટે વધારે ઉચિત સ્થાન છે. આ બે કાર્યો જો જોઈએ તો લેફ્ટ હેમિસ્ફિયર એ ઇન્ટેલેક્ટ સાથે સંકળાયેલા લોજિકલ થિંકિંગ ઉપરાંત જેને કે મેથેમેટિકલ ટાઈપના ફંક્શન્સ, આવા કાર્યો ડાબા હેમિસ્ફિયરમાં એનું સંચાલન થાય છે, અને એની સામે રાઈટ હેમિસ્ફિયરની અંદર જે કલાને લગતા હોય, સૌમ્યતાવાળા હોય, એવા પ્રકારના કાર્યો એ રાઈટ હેમિસ્ફિયરમાં વધારે થાય છે, સંભાળ લે છે. લેફ્ટ અને રાઈટ હેમિસ્ફિયરના આ જે બે કાર્યો છે, રાઈટ હેમિસ્ફિયરની આ જે સ્કિલ જે છે રાઈટ હેમિસ્ફિયર, એને સ્પેશિયલ સ્કિલ કહેવાય છે, SPATIAL, સ્પેસને લગતી. જ્યારે લેફ્ટ હેમિસ્ફિયરની વર્બલ સ્કિલ કહેવાય છે, સ્કિલ. તો વર્બલ અને સ્પેશિયલ સ્કિલ, ઇનફેક્ટ આપણી અંદર કુલ 9 પ્રકારની સ્કિલ છે. આ 9 પ્રકારની સ્કિલમાંથી આ બે મહત્વની છે, એના વિશે થોડો પ્રકાશ પાડવો જરૂરી છે, એટલે અહીં હું વાત કરું છું. જે સ્પેશિયલ સ્કિલ છે એટલે કે સ્પેસને લગતી, એને વિઝ્યુઅલ પણ કહેવાય છે. આપણે જે જોઈએ અને કંઈક પામીએ, સમજી લઈએ, અર્થગ્રહણ કરી લઈએ, જેમાં કોઈ લોજિક ન હોય. જેમ કે મનુષ્યનો ચહેરો જોઈને આપણે જે અંદાજ બાંધી દઈએ. સૌથી પહેલું તો રેકોગ્નિશન ઓફ ફેસ. કોઈને ચહેરાથી આપણે ઓળખી, દરેકને આપણે ચહેરાથી ઓળખી લઈએ છીએ. એનું તમે ડિસ્ક્રાઇબ કરવાનું કહો તો આપણે કરી શકીએ કે ના એક્ઝેક્ટલી એનું નાક આટલું લાંબુ છે અને એના હોઠ આવા છે, એની જરૂર પણ નથી. ફક્ત જોયું અને ખ્યાલ આવી ગયો. દેટ ઇઝ કોલ્ડ સ્પેશિયલ સ્કિલ. એટલે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ વિઝ્યુઅલ સ્કિલ. લેફ્ટ હેમિસ્ફિયર છે મેથેમેટિકલ અથવા લોજિકલ સ્કિલ છે. એમાં લોજિક છે કે અમુક વસ્તુ આટલી આટલી છે માટે આ છે. મોટા ભાગનું એ વર્ણનાત્મક છે, એટલે એને વર્બલ સ્કિલ પણ કહેવાય છે. તો ધીઝ આર ધ 2 ટાઈપ્સ ઓફ ધ સ્કિલ્સ વિચ આર actually located in our 2 different hemispheres. આ વર્બલ સ્કિલ એ સામાન્ય રીતે અત્યારના વર્તમાન શિક્ષણ પ્રથામાં એનું માધ્યમ છે. એ
ટાઈમ ફેક્ટર સાથે પણ રિલેટેડ છે કે પહેલાં આ સ્ટેજ કરો ત્યાર પછી બીજું, એક પહેલું શીખો પછી એમાંથી બીજું શીખી શકો, બીજામાંથી ત્રીજું શીખી શકો, બિકોઝ ઇટ ઇઝ વેરી લોજિકલ. એટલે એક પરિસ્થિતિને સમજવા માટે તે આરંભ કરો અને પછી એક કરતાં કરતાં એના સ્ટેપ વાઇઝ આપણે લેસન શીખીએ અને એ રીતે જે શીખાય દેટ ઇઝ નોન એઝ વર્બલ સ્કિલ. એટલે આપણું લેફ્ટ હેમિસ્ફિયર એ વર્બલ સ્કિલનું એ મથક છે. આપણી અત્યારની જે શિક્ષણ પ્રથા છે એ પણ એના ઉપર આધારિત છે. વચલા પાઠ ન શીખ્યા હોય તો પછીના પાઠમાં સમજણ ના પડે. જ્યારે રાઈટ હેમિસ્ફિયરની જે સ્કિલ છે એમાં એવું કોઈ એમાં નથી. તમને જોતા વહેતા જ ખબર પડી જાય. કોઈ માણસ કોઈકને જોઈને જજ કરી લે. ઇવન મેપ રીડિંગ એ પણ એવું કહેવાય છે કે રાઈટ હેમિસ્ફિયરની સ્કિલ છે, મેપ રીડિંગ. ઘણાને મેપ જોઈને કોઈ અંદાજ ના આવે પણ એને આમ જોવે એટલે ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ આ છે. તો આ બધા એના ઘણા લક્ષણો છે. એટલે આ થઈ સાયન્ટિફિકલી વાત. યોગિક દ્રષ્ટિએ પણ આપણે યોગમાં જાણીએ છીએ કે ઈડા, પિંગળા અને સુષુમ્ના નાડી હોય છે. ઈડા નાડી જે ડાબા નાકમાંથી પસાર થાય છે એને આપણે ચંદ્ર નાડી કહીએ છીએ અને એમાંથી જે પ્રાણ તત્વ જાય છે એ રાઈટ હેમિસ્ફિયરને પ્રભાવિત કરે છે. એવી રીતે પિંગળા નાડી એને આપણે સૂર્ય નાડી કહીએ છીએ અને એ ડાબા હેમિસ્ફિયરને પ્રભાવિત કરે છે, ડાબા મગજ. આ રીતે આપણી જે પ્રાણની જે નાડીઓ છે, ચંદ્ર નાડી એ ઠંડી કહેવાય છે, સૂર્ય નાડી એ ગરમ કહેવાય છે. અને સૂર્ય નાડી દ્વારા પ્રભાવિત આપણું લેફ્ટ હેમિસ્ફિયર, કારણ કે ગરમ છે એટલે એની અંદર પ્રાણ તત્વની અધિકતા, શૌર્ય, સાહસ, આક્રમકતા, એસર્ટિવનેસ, આ બધા ગુણો આપણા લેફ્ટ હેમિસ્ફિયરમાં હોય છે. જ્યારે રાઈટ હેમિસ્ફિયર ચંદ્ર નાડી દ્વારા પ્રભાવિત છે, ઠંડી છે, તમસ તત્વ, તમસ પ્રધાન છે. અને એની અંદર કલા, ભાવનાઓ ઉપરાંત એની અંદર સૌમ્યતા, આ બધા ગુણો છે એ આપણા રાઈટ હેમિસ્ફિયરના ગુણો છે. એટલે લેફ્ટ અને રાઈટ હેમિસ્ફિયરમાં ભિન્ન ભિન્ન પ્રકારના જે ગુણોનો સમાવેશ થયેલો છે. અને આમ સામાન્ય જરા ઓવર સિમ્પ્લિફિકેશન કરીને વાત કરીએ તો કોઈ જગ્યાએ ક્યાંક જવું હોય ને, આપણે જ્યારે ખાસ કરીને પ્રાણાયામ કરીએ છીએ, સૂર્ય નાડી અને ચંદ્ર નાડીનો ઉપયોગ કરીએ અને સૂર્યભેદી પ્રાણાયામ અને ચંદ્રભેદી પ્રાણાયામ, તો સૂર્યભેદી પ્રાણાયામ કરવાથી આપણું ડાબું જે મગજ છે વધારે સુદૃઢ થાય છે. એટલે તમારે કોઈ જગ્યાએ ક્યાંક જરાક આક્રમકતાની કે જરા મક્કમતાની રજૂઆત કરવા જવું હોય ને, ઇન્ટરવ્યૂમાં ફેસ કરવા જવું હોય ને, તો તમારે સૂર્યભેદી પ્રાણાયામ કરીને જવું જોઈએ. અને કોઈ જગ્યાએ ક્યાંક સમાધાન કરવું હોય કે કંઈક ઠંડુ બધાને મેળ પાડવો હોય તો તમારે ચંદ્રભેદી પ્રાણાયામ કરી અને જવું જોઈએ. જેથી આ એક સામાન્ય લાઇટર વેમાં કહેવાની વસ્તુ છે. કહેવાનો મતલબ એ છે કે આપણું ડાબું અને જમણું મગજ બંને અંદર વિવિધ પ્રકારના ઓર વોટ લેટ અસ સે સમવોટ ઓપોઝિટ પ્રકારના જે ગુણોથી યુક્ત છે. અને સારું, સરળ, સુખપૂર્વકનું અને સુંદર જીવન જીવવા માટે જરૂરી છે કે આ બંને હેમિસ્ફિયરનું સંતુલન જળવાય. કેટલાક લોકોમાં લેફ્ટ હેમિસ્ફિયર ખૂબ પાવરફુલ હોય એટલે એને ઇન્ટેલિજન્સ બહુ જ હોય, સાયન્ટિસ્ટો વિશે એવું કહી શકે, પરંતુ ભાવના શૂન્ય હોઈ શકે. અને કેટલાક લોકો ખૂબ ભાવનાથી જ દોરાયેલા રહેતા હોય, કવિઓ ને ચિત્રકારો ને, એમને વ્યવહારિક જીવન વિશે કંઈ બહુ સમજણ ના પડતી. આ બંને દુઃખી થવાના કારણો છે. વાસ્તવમાં બંનેનો મેળ કરી અને સંતુલિત જીવન જીવવું એ યોગની એક આવશ્યકતા છે. યોગ માટે યોગ આપણને શીખવે છે. તો એ દ્રષ્ટિએ પણ આપણું ડાબું અને જમણું મગજ બંને સંતુલિત હોય
એવું જીવન જીવવાનું કેવી રીતે જીવાય એ આપણને યોગ શીખવે છે. હવે આપણે મૂળ વિષય પર આવીએ તો સ્ટ્રેસ એટલે કે જ્યારે પણ આમાં કંઈક સંતુલનમાં ગરબડ થાય અને એમાં જે મુશ્કેલી થાય જીવનના પ્રશ્નોને હેન્ડલ કરવાની, ટેકલ કરવાની, અને એમાંથી સ્ટ્રેસનો જન્મ થાય છે. એટલે તણાવ એને જો આપણે ડિફાઇન કરવી હોય તો સ્ટ્રેસ ઇઝ અ પર્સન્સ રિસ્પોન્સ ટુ સ્ટ્રેસર. સ્ટ્રેસર એટલે બહારથી જે કોઈક એવું તત્વ, પરિબળ જેનો સામનો કરવા માટે વ્યક્તિ જે રિસ્પોન્સ આપે, દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. કારણ કે મનુષ્ય સૃષ્ટિની અંદર મુકાયેલું એક એવું ક્રિએચર છે કે વિચ હેઝ ટુ perhaps many times go against the winds. એના પોતાના અસ્તિત્વની જાળવણી માટે એને ઘણા બધા વિરોધાભાસી પરિબળોનો સામનો કરવાનો છે. ગુજરાતીમાં કહીએ તો પ્રતિકૂળ સંજોગોમાં પોતાના વ્યક્તિત્વને ટકાવી રાખવા માટે જે પ્રતિક્રિયા વ્યક્તિ આપે છે એને કહેવાય છે સ્ટ્રેસ. એકદમ ચુસ્ત રીતે ડેફિનેશનની રીતે જો જોવા જઈએ તો જે પ્રતિકૂળ સંજોગોને સ્ટ્રેસ ગણવી કે વ્યક્તિની પ્રતિક્રિયાને સ્ટ્રેસ ગણવી કે બંને ભેગા થાય ત્યારે સ્ટ્રેસ ગણાય, આવો એક પ્રશ્ન ઉદ્ભવી શકે. તો જસ્ટ ફોર ધ સેક ઓફ ડેફિનેશન, જે આપણી અંદર જે પ્રતિક્રિયા જન્મે છે એ વધારે એને સ્ટ્રેસ ગણવી યોગ્ય છે. એનું કારણ છે કે સંજોગો એકના એક, પણ જુદી જુદી વ્યક્તિમાં એ જુદી જુદી પ્રતિક્રિયાઓ જન્માવતી હોય છે, ડિપેન્ડિંગ અપોન ધ એબિલિટી ઓફ અ પર્સન ટુ ટેકલ દેટ સિચ્યુએશન. એટલે એ દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ઇટ ઇઝ નોટ ધીસ સંજોગો or the environmental factors, but it is your own inherent response to that factor, which may be either normal or abnormal. And if it is abnormal, then we can call it as a stress. So, but by and large, for all practical purposes, આ બધું ભેગું થઈ અને સ્ટ્રેસ છે એવું આપણે સામાન્ય રીતે કહી શકીએ છીએ. હવે જનરલી કોઈ પણ પ્રતિક્રિયા જ્યારે આપણે આપીએ છીએ આવેલા સંજોગોને ટેકલ કરવા માટે, તો એ જરૂરી પણ છે. એટલે સ્ટ્રેસ વગર જ કેવલ જીવન જીવવું પ્રેક્ટિકલી પોસિબલ નથી, અને આવનારા પડકારોનો સામનો કરવો એ જીવનની એક આવશ્યકતા છે. જો તમે નહીં કરો તો તમારો કોઈ વિકાસ સંભવ નથી. અને એટલા માટે આવનારા સંજોગોનો પડકારોનો સામનો કરવો અને ઝીલવું, એની સામે થોડી ઘણી લડત આપવી પડે તો લડત આપવી એ સામાન્ય જીવનનો હિસ્સો ગણી શકાય. તો એ જે સ્ટ્રેસ જન્મે છે, પરંતુ એ આપણે એક વિકાસનું લક્ષ્ય લઈ અને એની સામે સ્વીકારેલું એક અભિગમ છે, અને એનાથી આપણો વિકાસ થાય છે, પ્રોગ્રેસ થાય છે. એટલે આવી જે સ્ટ્રેસ છે એને યુ સ્ટ્રેસ કહેવાય છે. પરંતુ જો આ પ્રકારની સિચ્યુએશન ઇનડેફિનેટ, અમર્યાદ સમય સુધી ચાલુ રહે અને આપણે એનો સતત સામનો કરતા જઈએ તો ઓફકોર્સ વી હેવ ટુ પે ધ પેનલ્ટી ઓલ્સો, બિકોઝ ઇટ ઇઝ કોસ્ટલી. કોઈ પણ વસ્તુ સહજ રીતે આપણે જીવવી અને કંઈક સામનો કરીને જીવવી
તો એ સામનો કરવા માટે, લડત આપવા માટે જે કંઈ વિશેષ માત્રામાં ખર્ચ થાય છે શરીરમાં, જો તમે વિધિન રિઝનેબલ ટાઈમ એમાંથી બહાર આવો તો ફરીથી જે શરીરની અંદર જે રિપેરેટિવ પ્રોસેસ થઈ અને બધું નોર્મલસી લાવી દેવામાં આવે તો એ યુસ્ટ્રેસ કહેવાય. પરંતુ જો આ અવકાશ ન રહે અને સતત લડત ચાલુ રહે તો શરીર જે શક્તિઓ ખર્ચે છે એ જતે દિવસે કોઈક ને કોઈક રોગમાં પરિણમી શકે. તો આને કહેવાય ડિસ્ટ્રેસ. તો સ્ટ્રેસ બે પ્રકારની છે, યુ સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ. યુ સ્ટ્રેસ એટલે સકારાત્મક તણાવ અને ડિસ્ટ્રેસ એટલે નકારાત્મક તણાવ. એટલે આ બે પ્રકારના તણાવ છે. એમાંથી યુ સ્ટ્રેસના જો આપણે એક્ઝામ્પલ લઈએ તો સામાન્ય રીતે આપણે પરીક્ષા આપીએ છીએ તો પરીક્ષાઓ માટે સ્ટ્રેસ લેવી પડે. ટુ સમ એક્સટેન્ટ ઇટ ઇઝ નેસેસરી, એડવાઇઝેબલ એન્ડ મેન્ડેટરી. જીવનનો એક હિસ્સો છે, એનાથી દૂર ના ભગાય, પણ ઇટ શુડ બી ટેકન એઝ અ યુ સ્ટ્રેસ. એક પડકાર છે, એક રમતનો ભાગ છે, હિસ્સો છે, એને આપણે કરવાની છે. કેટલીક વખતે કંઈક આનંદની પળોમાં પણ સ્ટ્રેસ થાય છે. એકાએક કોઈ એવું જબરજસ્ત કોઈ લોટરી લાગી જાય અને માણસ એકદમ એટલો બધો આનંદમાં આવી જાય કે સ્ટ્રેસ રૂપે સાંભળ્યું છે કે ઘણાને હાર્ટ એટેક પણ આવી જાય. તો આવી પણ સ્ટ્રેસ જીવનમાં હોય છે, પણ સામાન્ય રીતે યુ સ્ટ્રેસ કહેવાય છે. એટલે આ જે સ્ટ્રેસ છે કોઈ પણ જ્યારે માણસની ઉપર હાવી થઈ જાય અને એ ડિસ્ટ્રેસનું રૂપ ધારણ કરે તો વિવિધ રૂપે પ્રદર્શિત થાય છે. કેટલીક વખતે ડરના સ્વરૂપમાં, ફિયર, માણસ ગભરાયેલો હોય, ડર લાગે, ખરેખર એટલું ડરનું કારણ ન હોય છતાં પણ એને ડર લાગે બિકોઝ ઓફ સ્ટ્રેસ, હી ઇઝ ઇન સ્ટ્રેસ. કેટલીક વાર એક્સાઇટમેન્ટ રહે, ઉત્તેજિત રહે. મનુષ્ય એકદમ શાંત, કુલ, કામ હોવો જોઈએ, એના બદલે એકદમ એક્સાઇટેડ. કેટલીક વખતે ચેલેન્જીસ જ દેખાય એને. સામે બિલાડી ઊભી હોય તો એને વાઘ જ દેખાય કાયમ. જો સાચવજો. વધારે પડતું જ્યારે એલાર્મિંગ એનામાંથી નીકળ્યા કરે તો એનું કારણ કે એ માણસ સ્ટ્રેસમાં હોય છે. કેટલીક વખત કન્ફ્યુઝ સ્ટેટ ઓફ માઇન્ડ, ગૂંચવણભરી પરિસ્થિતિ. કેટલીક વાર એને દરેક વાતમાં આશ્ચર્ય લાગે, સરપ્રાઇઝ મૂડમાં હોય કાયમ. કેટલીક વાર ગુસ્સો, વધારે પડતો ગુસ્સો હોવો. તો ધીઝ આર ધ મેનિફેસ્ટેશન્સ ઓફ સ્ટ્રેસ. સ્ટ્રેસની જે પ્રોસેસ છે એ જાણતા પહેલાં આપણે એક જાણી લેવું જોઈએ કે જ્યારે પણ આપણી સામે કોઈ પડકાર આવે અને આપણે એમાં જે સ્ટ્રેસ ક્રિએટ થાય છે તે પડકાર છે એ ખરેખર રિયલ છે કે પરસીવ્ડ છે. ઘણી વખતે એવું મનમાં લાગે છે કે આ મારા માટે જોખમ લાવીને ઊભું રહેશે. હકીકતમાં એવું હોતું નથી. આપણા જીવનમાં એવી અસંખ્ય ઘટનાઓ છે કે જેમાં આપણે નાહકના ચિંતિત થતા હોઈએ છીએ. જ્યારે એનું સમાધાન થાય ત્યારે આપણે કહીએ હા ના આમ તો કંઈ થવાનું નહોતું, મને ખબર જ હતી, પાછળથી કહીએ આપણે. પણ હકીકતમાં આપણું જે પરસેપ્શન હોય છે એ એને નેગેટિવલી જોતું હોય છે. એટલે જે સ્ટ્રેસ જે થાય છે એમાંથી 90% સ્ટ્રેસ is because of it is a perceived stress rather than real stress. Only 10% of the stress situations is a real stress. એટલે એ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે આપણે જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન જે છે જુદી જુદી, જે શારીરિક સ્વરૂપે હોઈ શકે, માનસિક સ્વરૂપે હોઈ શકે, સામાજિક રૂપે હોઈ શકે. શારીરિક રૂપે આપણને સ્ટ્રેસ ક્યારે થાય? આપણે બીમાર પડીએ, કોઈ એક્સિડન્ટ થાય કે ઇન્જરી થાય, શરીરની કોઈ પણ તકલીફો થાય તો ઇટ કેન બી અ કોઝ ઓફ સ્ટ્રેસ.
માનસિક રૂપે આપણે કોઈ જગ્યાએ કોઈકની જો અણબનાવ થાય, જરા મન દુઃખ થાય અથવા કંઈ ઇમોશનલ પ્રોબ્લેમ્સ થાય, આ બધા માનસિક કારણો છે. સામાજિક રૂપે જ્યારે આપણો કંઈક બહિષ્કાર થતો એવું લાગે, આપણે એકલા પડી ગયા હોય એવું લાગે, આપણને સમાજ તરફથી કંઈક ને કંઈક ફરિયાદ હોય, તો આ બધી જે કારણો છે એ કારણોના એને આપણે સ્ટ્રેસર કહીએ અને એના દ્વારા થતી પ્રતિક્રિયા વિશે આપણે જોવાનું છે. તો એ જે પ્રતિક્રિયાને સમજવા માટે આપણે પહેલાં સિમ્પલ ઉદાહરણ લઈશું. હંમેશા ઉદાહરણની એની જે લાક્ષણિકતા એ છે કે વધારે પડતું સિમ્પલ અને સરળ હોય, પછી એમાંથી આપણે વી કેન ટ્રાન્સલેટ that idea into other complex matters. તો એક્યુટ સ્ટ્રેસની એક ઘટના હું તમને સમજાવું કે આપણે જતા હોઈએ ને આછો પાતળો પ્રકાશ હોય અને એકદમ ફૂંફાડો મારી અને કોઈ સાપ આપણને દેખાય, તો એ વખતે આપણી પ્રતિક્રિયા શું હશે? તો આ પ્રતિક્રિયા વિશે કલ્પના કરવી પ્રમાણમાં સરળ છે, એટલા માટે આપણે ઉદાહરણ લીધું કે આવું કંઈક જ્યારે અચાનક થાય એટલે આપણી કોશિશ હોવાની ભાગવાની, પણ પહેલાં તો આપણે એકદમ ફફડી જઈએ એટલે આપણે એકદમ આંખો ડોળા પહોળા થઈ જાય, પછી આપણા મસલ્સ બધા એકદમ ટાઈટ થઈ જાય અને જેટલી ઝડપથી બને એટલું આપણે મુઠ્ઠીઓ વાળી અને ભાગવા માટે અથવા તો કોઈક સાધન પકડી અને એનો સામનો કરવા માટે ફિઝિકલી તૈયાર થઈ જઈએ. આ વખતે જે ઘટના શરીરમાં બને છે, દેટ ઇઝ વોટ ઇઝ અવર પ્રતિક્રિયા, અવર રિએક્શન ટુ સ્ટ્રેસર. શું બને છે? આંખો પહોળી થવી એનો અર્થ એક્ઝોપ્થેલ્મસ, ડોળા જ્યારે બહાર આવે એટલે એકદમ ડોળા બહાર નીકળે, આપણી કીકી પહોળી થાય, પ્યુપિલ્સ વિલ ડાયલેટ. આ બંનેનો આશય શું છે? ટુ એલાવ મોર લાઇટ એન્ડ મોર વિઝન. એટલે આપણે એ વખતે વધારે વિઝનની જરૂર છે, એટલે આપણે એકદમ આમ ડોળા પહોળા કરી દઈએ. ઇટ ઇઝ એ ઇમ્પલ્સિવ રિએક્શન. એ વખતે આપણો મસલ ટોન, કારણ કે મસલ્સ વિલ ગેટ રેડી ટુ કમ ઇન ટુ એક્શન મોડ, એટલે મસલ ટોન વધી જાય. દોડવા માટે કે સામનો કરવા માટે શક્તિની જરૂર પડે. શક્તિ ક્યાંથી આવવાની? વધારે લોહીનો પુરવઠો આપણા સ્નાયુઓને જોઈએ, એટલે વાઝો ડાયલેટેશન થાય, એટલે આપણા મસલ્સની અંદર જે નસો છે ડાયલેટ થાય, જેથી કરીને મસલ્સ વિલ ગેટ મોર બ્લડ. સ્ટ્રેસમય સિચ્યુએશનમાં મગજમાં અને મસલ્સની અંદર વધારે બ્લડની જરૂર પડે. સ્વાભાવિક છે કે બ્લડ તો જે છે એટલું જ છે, એટલે બીજે અમુક જગ્યાએ જ્યાં એકદમ ઇમિડિયેટ જરૂર ન હોય ત્યાં ઓછું બ્લડ જાય, જેમ કે પાચન તંત્રમાં. તો પાચન તંત્રની વખતે કોઈ ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ નથી, એટલે એની અંદર બ્લડ ઓછું જાય અને દેર વિલ બી રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી બ્લડ ઇન્ટુ ધી મસ્ક્યુલર વેસલ્સ. એ વખતે વધારે ગ્લુકોઝની જરૂર પડે, એટલે લીવરમાંથી મસલ્સમાંથી ગ્લુકોઝ છૂટવું પડે ફોર ધી મેટાબોલિઝમ ઓફ ધી મસલ્સ. એ વખતે હાર્ટ રેટ વધે, કારણ કે વધારે બ્લડને સર્ક્યુલેટ કરવાની જરૂર છે. રેસ્પિરેશન, વધારે ઓક્સિજનની જરૂર પડશે, એટલે રેસ્પિરેશન વધે. બ્લડ પ્રેશર વિલ ઓલ્સો ઇન્ક્રીઝ બીકોઝ ધ બ્લડ હેઝ ટુ ફ્લો વિથ અ ગ્રેટર ફોર્સ. એ રીતે વધારે માત્રામાં એનર્જી રિસોર્સિસ ઊભા કરવા માટે આ બધી પ્રક્રિયાઓ અમલમાં આવે. આપણી શ્વાસનળીઓ ડાયલેટ થાય, બ્રોન્કિયલ ડાયલેટેશન. આખી જે શક્તિ અને જે મિકેનિકલ વર્ક મસલ્સ દ્વારા જે કરવાનું છે, હાર્ટ રેટ વધે એટલે એને પણ વધારે વર્ક કરવાનું છે. રેસ્પિરેશન વધે એટલે
વર્ક વિલ ઇન્ક્રીઝ. એટલે બોડીમાં ઘણા બધા ઓર્ગન્સનું વર્ક વધારે થાય એટલે ઉષ્ણતા ઊભી થાય, ઉષ્ણતામાન વધે. શરીરનું ઉષ્ણતામાન વધી ન જાય એટલા માટે એને નીચું લાવવા માટે વધારે પર્સ્પિરેશન થાય. તો આ રીતે વધારે પર્સ્પિરેશન થઈ અને કુલિંગ ઇફેક્ટ લાવવાની એક કોશિશ થાય. એટલે આ રીતે જે શરીરમાં ફેરફારો થાય, ધીસ ઇઝ અ રિસ્પોન્સ ટુ એક્યુટ સ્ટ્રેસ. બોન મેરોની અંદર જે બ્લડ બને છે, સામાન્ય રીતે જરૂર પ્રમાણે એમાંથી રેડ બ્લડ સેલ્સ સર્ક્યુલેશનમાં ઠલવાતા હોય છે, પરંતુ એની અંદર ઘણા બધા રેડ બ્લડ સેલ્સ અને વ્હાઇટ બ્લડ સેલ્સ અંદર બનેલા તૈયાર પણ હોય છે. એટલે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં મોર આરબીસીસ will go into the circulation, એટલે એ વધારે કામમાં આવી શકે. તો આ પ્રકારના જે ચેન્જીસ થાય એ એક્યુટ સ્ટ્રેસ દરમિયાન એ અમલમાં આવે અને જે પડકાર છે એનો સામનો કરવા માટે શરીરની સજ્જતા એ વધારે. તો ધીસ ઇઝ વોટ હેપન્સ ઇન એક્યુટ સ્ટ્રેસ. હવે આપણે જે સ્ટ્રેસ છે જીવનની, એ મોરલેસ આ જ સ્ટ્રેસનું એક ધીમું સ્વરૂપ છે, સ્લો મોશનમાં. કારણ કે આપણને જે પડકારો છે એ પડકારો ક્યાંક ને ક્યાંક આપણને લડત આપવા માટે એ પડકારે છે. We require to fight. So the body has to be in the fight and flight mode. Fight એટલે લડવું, ફ્લાઇટ એટલે ભાગી જવું. આ બે વસ્તુ, કાં તો તમે સિચ્યુએશનની સામે લડો અથવા તો તમે એનાથી ભાગી જાઓ, ફાઇટ એન્ડ ફ્લાઇટ. ત્રીજો એક અર્થ છે અત્યારની આધુનિક જીવનમાં મોટાભાગનાને લાગુ પડે એવો, ફ્લાઇટનો બીજો અર્થ છે. ફ્લાઇટ એટલે ઉડવું. ઉડવું એટલે મહત્વાકાંક્ષા. મોટાભાગના ખૂબ મહત્વાકાંક્ષાઓ લઈ અને જીવતા હોય છે. સો દેટ ઓલ્સો મેક્સ લોટ ઓફ એડિશનલ ડિમાન્ડ્સ ઓન ધ બોડી. એટલે બોડી અને માઇન્ડ એની વધારે ને વધારે સુસજ્જતા ને એ ડિમાન્ડ કરે છે. શું? મહત્વાકાંક્ષા. અધ્યાત્મમાં અતિશય મહત્વાકાંક્ષા હોવી એ સમસ્યાથી મુક્ત થવાનું શીખવે છે. જો તમારે સ્ટ્રેસ મુક્ત જીવન જીવવું હોય તો જે નિયતિ દ્વારા જે સુનિશ્ચિત કરેલો ક્રમ છે એને સ્વીકારી અને એની સાથે તાલમેલ બેસાડી અને પ્રકૃતિને પોતાની મિત્ર માનીને, રાધર દેન ટ્રાઇંગ ટુ બી એ માસ્ટર ઓફ પ્રકૃતિ, પ્રકૃતિનો સ્વામી બનવાની ઈચ્છણા મનુષ્ય જે આજે મોટા પાયે સેવી રહ્યો છે, એની સામે પ્રકૃતિને મિત્ર બનાવી પોતાના પ્રવાસ માર્ગનો એક દ્રશ્યાવલી તરીકે એને સ્વીકારી અને જીવવું, દેટ ઇઝ ધી આર્ટ ઓફ લિવિંગ. એટલે એ જે ચેલેન્જ છે એને ચેલેન્જ મટાડી દેવી અને એ ચેલેન્જને એક રમતનો હિસ્સો બનાવી દેવો, દેટ ઇઝ વોટ યોગા વિલ ટીચ. સો આ રીતે તણાવ દરમિયાન આપણે ફાઇટ એન્ડ ફ્લાઇટના મૂડમાં હોઈએ છીએ. મોટા ભાગના મનુષ્યો અજ્ઞાતપણે આમાં લડતા જોવા મળે છે. માત્ર યોગ એને રમતના મિજાજથી જીવતા શીખવાડે છે. લડવાનો વિષય નથી, પરિસ્થિતિ છે એ તો આપણો એક લીલાનો હિસ્સો છે.
એકો હમ બહુશ્યામી, હું એક હતો એમાંથી બહુ થયો, મારી ઈચ્છાથી થયો છું, સમજીને કે આ બધા વચ્ચે મારે રમવાનું છે. મેં સ્વેચ્છાએ સ્વીકારેલી આ પરિસ્થિતિ છે. તો દેટ ઇઝ વોટ વન ઇઝ રિક્વાયર્ડ ટુ ડુ. પણ બિકોઝ વી ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ, એટલે આપણે એને લડવાનો વિષય બનાવી દીધો છે. અને લડવા માટે આપણા શરીરની અંદર જે તંત્રો કામ કરે છે એની અહીંયા આપણે સંક્ષિપ્તમાં વાત કરવાના છીએ. કે આ જે અત્યારે વાત કરી આપણે, જે ફેરફારો લાવવા માટે, એના માટે આપણા શરીરમાં કયા કયા તંત્રો અને કયા કયા ભાગ મહત્વના છે. તો બે તંત્રો આની અંદર બહુ મહત્વના છે. એક અનિચ્છાવર્તી ચેતાતંત્ર અને બીજું અંતઃસ્રાવી ગ્રંથિ તંત્ર. આપ સૌ ચેતાતંત્ર શીખી ગયા છો અને જાણો છો કે ઈચ્છાવર્તી ચેતાતંત્ર અને અનિચ્છાવર્તી ચેતાતંત્ર, સોમેટિક નર્વસ સિસ્ટમ એન્ડ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે કે અનિચ્છાવર્તી ચેતાતંત્ર, જે આપણી ઈચ્છા અનુસાર કામ નથી કરતું, પરંતુ આપણી જીવનશૈલી ઓફકોર્સ એને પ્રભાવિત કરે છે અને એ આપણી જીવનશૈલીને પ્રભાવિત કરે છે. એટલા માટે અનિચ્છાવર્તી ચેતાતંત્ર ભલે આપણી ઈચ્છાને અનુરૂપ ના કરતું હોય, પણ યોગનો આશય જે છે કે યોગ ઈચ્છાવર્તી ક્ષેત્રનો વધારે ને વધારે વ્યાપ કરવાનું શીખવાડે છે. એટલે જે અનિચ્છાવર્તી છે એને પણ તમે ઈચ્છાવર્તીના પરિઘની અંદર લાવી દો, એ યોગનો આશય છે. અને એટલા માટે અનિચ્છાવર્તી ચેતાતંત્ર વિશે સામાન્ય જાણકારી યોગના સ્ટુડન્ટ્સને હોવી આવશ્યક છે. તો અનિચ્છાવર્તી ચેતાતંત્ર કે જે આપણી ઈચ્છા અનુસારની પોતાની રીતે શરીરમાં જે આવશ્યક છે, ઇવન પ્રાણીઓમાં પણ એ કામ કરે છે અને આપણામાં કરે છે. તો એમાં બે ભાગ છે. એક સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે અનુકંપી ચેતાતંત્ર, અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સહ અનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાતંત્ર એટલે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ is specially designed to negotiate the stressful situations of life. આપણે જ્યાં જ્યાં એડવર્સ પરિસ્થિતિ આવે અને જ્યારે કોઈ એક્સ્ટ્રા એફર્ટ લગાવવાની જરૂર હોય, એના માટે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ આપેલી છે. ઈશ્વરે આપણને એ મોકલ્યા એવું માનીને ચાલીએ તો ઈશ્વરે એ સમજીને મોકલ્યા છે કે જ્યાં આગળ હું એને મોકલું છું ત્યાં એને રોજ જે થોડુંક તો ક્યાંક ને ક્યાંક સંઘર્ષ અને ક્યાંક લડત આપવાની છે જ, એટલે એને સિમ્પેથેટિક સિસ્ટમ આપીને મોકલ્યા છે. આ સિમ્પેથેટિક સિસ્ટમ જેટલા તમે કુલ, કામ, ફ્રી ઓફ એની ક્લેશ, તો એની જરૂરિયાત ઓછી થતી જાય છે. સો યુ મિનિમાઇઝ ધી need of sympathetic activity by actually achieving a particular type of lifestyle. પણ અધરવાઇઝ ડગલે ને પગલે તમારે સંઘર્ષાત્મક સંજોગોમાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કે જે શરીરને લડવા માટે, ફાઇટ એન્ડ ફ્લાઇટ માટે તૈયાર કરે છે, એ સિસ્ટમ એની એક્ટિવિટી વધારે હોવી જરૂરી છે. એ સિસ્ટમ ક્યાં છે? તો મગજની અંદર હાઇપોથેલેમસ નામનું જે ઓર્ગન છે, હાઇપોથેલેમસની અંદર એના સેન્ટર આવેલા છે સિમ્પેથેટિક નર્વસ. એમાંથી જે જ્ઞાનતંતુ નીકળે છે બધા નીચે ઉતરી સ્પાઇનલ કોર્ડની અંદર એના લેટરલ કોલમની અંદર ડિસેન્ડિંગ ટ્રેક સ્વરૂપે નીચે ઉતરે છે, અને દરેક સેગમેન્ટમાંથી એના જ્ઞાનતંતુ બહાર નીકળી અને સ્પાઇનલ કોર્ડની બંને બાજુએ આવેલી સ્પાઇનલ ચેઇન, સિમ્પેથેટિક ચેઇન, સ્પાઇનલ કોર્ડની બંને બાજુ એક દોરી જેવી, બંને બાજુ એક એક દોરી જેવી એક રચના ઉપરથી નીચે સુધી વર્ટિબ્રલ કેનાલની અંદર પસાર થતી હોય છે. અને એની ઉપર ગેંગ્લિયા હોય છે. ગેંગ્લિયા એટલે આમ નાની નાની ગાંઠો જેવું, એટલે જાણે એક દોરી હોય ને એની ગાંઠોવાળી દોરી, એવી આ એની રચના છે સિમ્પેથેટિક ચેઇનની.
ઓન બોથ સાઇડ્સ ઓફ ધી સ્પાઇનલ કોર્ડ. આ જે ગેંગ્લિયા છે એની સંખ્યા લગભગ 22 થી 23 છે અને ઉપરથી નીચે સુધી there are 23 pairs of the sympathetic ganglia. સ્પાઇનલ કોર્ડમાં જે ટ્રેક્સ આવે છે એમાંથી જ્ઞાનતંતુઓ નીકળી અને ઉપરથી નીચે સુધીના ગેંગ્લિયા સ્પાઇનલ ચેઇનમાં જાય છે, સિમ્પથેટિક ચેઇનમાં, અને એ ગેંગ્લિયામાં એ ન્યુરોન પૂરો થાય છે અને ત્યાંથી બીજો ન્યુરોન શરૂ થાય છે. એટલે પહેલો જે ફર્સ્ટ જનરેશન ન્યુરોન, પછી સેકન્ડ જનરેશન ન્યુરોન, અને સેકન્ડ જનરેશન ન્યુરોન બહાર નીકળી અને કોઈક નર્વ્સની સાથે જોડાઈ અને બોડીમાં અને ડેસ્ટિની સુધી, વિવિધ ઓર્ગન સુધી જાય છે. અને એ રીતે આ સિમ્પથેટિક ચેઇન અથવા તો આખી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ છે હાઇપોથેલેમસમાંથી નીકળી અને આખા બોડીના ઓર્ગન્સમાં, જેમ કે બ્લડ વેસલ્સમાં, બ્રોન્કિયલ વોલમાં, હાર્ટમાં, લીવરમાં, પેનક્રિયાસમાં, ઇન્ટેસ્ટિન્સમાં બધે ફેલાયેલી છે. એટલે ધીસ ઇઝ હાઉ ધ હોલ સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ કનેક્ટ્સ ધી કન્સર્ન્ડ ઓર્ગન્સ ફોર ધી રિક્વાયર્ડ એક્શન. એટલે એનો આરંભ હાઇપોથેલેમસમાંથી થાય છે. એટલે ધીસ ઇઝ અબાઉટ સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ, SNS. જ્યારે એક્ટિવેટ થાય ત્યારે શું થાય? તો હાર્ટ રેટ વધે, રેસ્પિરેટરી રેટ વધે, બ્રોન્કિયલ ડાયલેટેશન થાય, બોડીની અંદર ગ્લુકોઝની માત્રા બ્લડમાં વધે. આ બધા જે ફેરફારો થાય કે જેના કારણે એનર્જી સપ્લાય વધે છે અને શરીર લડવાના મૂડમાં આવી શકે, કામ કરી શકે, મસલ ટોન વધે. તો આ બધી જે ઘટનાઓ છે એ સિમ્પથેટિક ઓવર એક્ટિવિટીના હિસાબે થાય છે. મેની ટાઈમ્સ એઝ વી ડિસ્કસ્ડ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર નોર્મલ લાઈફ. પણ એ નોર્મલ લાઈફ વચ્ચે વચ્ચે વિરામની જો સ્થિતિ ન આવે તો ઇટ બિકમ્સ અ બર્ડન ટુ અસ. એટલે ઓલવેઝ સિમ્પથેટિક સિસ્ટમનું ઓવર એક્શનના મૂડમાં હોવું, ઇટ ઇઝ નોટ ડિઝાયરેબલ. અને ધીસ ઇઝ વોટ હેપન્સ ઇન અવર લાઈફ. મોર ઓર લેસ આપણી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ ઓલવેઝ એક્શન મોડમાં હોય છે. જો વચ્ચે વચ્ચે વિરામના મોડમાં આવી જાય તો જે અંદરની જે રિપેર પ્રોસેસ વગેરેને સમય મળી રહે, એ નુકસાન ન કરે. પરંતુ કોન્સ્ટન્ટલી ઇફ વી આર ઇન અ ફાઇટિંગ મોડ, then naturally it consumes lot of energy, અને આ બધી પરિસ્થિતિનું પરિણામ કોઈક ને કોઈક રોગ સ્વરૂપે બહાર પડે છે. એની સામે સહઅનુકંપી ચેતાતંત્ર, પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ, એ સ્ટ્રેસ સિવાયની જે સ્થિતિ છે, કારણ કે આફ્ટર ઓલ વી આર અ લિવિંગ ઓર્ગેનિઝમ. આપણી જરૂરિયાતો છે, જેમ કે ખાવું, સારી ભૂખ લાગવી, પાચન થવું, મેઇનલી ઓલ આર કન્સર્ન વિથ કન્ઝર્વેશન ઓફ એનર્જી. શક્તિનો સંચય સાથે સંકળાય. પહેલી છે કન્ઝમ્પશન ઓફ એનર્જી. ઇટ ઇઝ રિલેટેડ ટુ વિથ ધ એક્સપેન્ડિચર. જ્યારે પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ એ શક્તિનો સંચય કરવા માટે કામ કરે છે. એટલે પાચન તંત્રને વધારે સારું રાખવા માટે પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો આ બંને સિસ્ટમનું બેલેન્સ બહુ જરૂરી છે. અને આ બંને સિસ્ટમના બેલેન્સના કારણે આપણું શરીર બધી જ જરૂરિયાતો ફૂલફિલ કરી શકે છે. જેવી રીતે આ સિમ્પથેટિક અને પેરાસિમ્પથેટિક એટલે કે અનિચ્છાવર્તી ચેતાતંત્ર મહત્વનું છે, એવી રીતે અંતઃસ્રાવી ગ્રંથિઓ. તમને ખ્યાલ છે કે ચેતાતંત્ર અને અંતઃસ્રાવી ગ્રંથિઓ અને ત્રીજું એક પ્રતિકાર તંત્ર, 3 તંત્ર એવા છે કે આખા બોડીના ફંક્શનને કોરિલેટ કરે છે, કોઓર્ડિનેશન ઓફ ઓલ ધ સિસ્ટમ્સ. બીજી બધી સિસ્ટમ પોતપોતાનું કામ કરે, પરંતુ આ 3, એમાં મેઇનલી આ 2, ચેતાતંત્ર અને અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર,
એ આખી બધા જ સિસ્ટમ્સનું નિયંત્રણનું કામ કરે છે. ચેતાતંત્ર છે એ થોડી ક્વિક મોડમાં કામ કરે છે. અગાઉ મેં આપને સમજાયેલું છે કે કોઈ જગ્યાએ બહુ જ દુષ્કાળ પડ્યો હોય તો રાહત કાર્યો માટે પાણીના ટેન્કર મોકલી આપીએ, ઇમિજિએટ બચાવ કામગીરી થઈ. ધીસ ઇઝ વોટ નર્વસ સિસ્ટમ ડઝ. પરંતુ પછી લાંબે ગાળે ત્યાં આગળ કંઈ બંધો બાંધવા કે તળાવ ખોદવા કે એમ કરીને કાયમી પાણીની વ્યવસ્થા ઊભી કરવી, ધીસ ઇઝ વોટ એન્ડોક્રાઇન સિસ્ટમ ડઝ. એટલે એન્ડોક્રાઇન સિસ્ટમ અંતઃસ્રાવી ગ્રંથિએ ધીમા મોડ પર પરંતુ લાંબા ગાળાની યોજના બનાવીને શરીરને મોલ્ડ કરીને જરૂરિયાતને પહોંચી વળવાનું કામ કરે છે. મેઇનલી એની અંદર એડ્રિનલ ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ અને પિચ્યુટરી ગ્લેન્ડ. એડ્રિનલ ગ્રંથિ કિડનીની ઉપર આવેલી છે, સુપ્રારિનલ ગ્લેન્ડ્સ, એડ્રિનલ કોર્ટેક્સ અને એડ્રિનલ મેડ્યુલા. કોર્ટેક્સની અંદર ગ્લુકોકોર્ટિકોઇડ્સ નામનો હોર્મોન જે બહુ ફાઇટિંગ મોડમાં ઘણો મહત્ત્વનો છે અને ગ્લુકોઝ વધારે છે અને મેટાબોલિક એક્ટિવિટીઝ વગેરે સ્ટ્રેસને સામે લડવા માટે તૈયાર કરે છે. અને એડ્રિનલ મેડ્યુલામાંથી આવતું એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન અથવા એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન નામના હોર્મોન્સ. આ જે હોર્મોન્સ છે એ ફાઇટ એન્ડ ફ્લાઇટ માટે મહત્ત્વના છે. હાર્ટ રેટ વધારે છે, મસલમાં બ્લડ સપ્લાય વધારે છે, ઇટ ઇન્ક્રીઝ ધ ટોન ઓફ ધ મસલ. હાર્ટ રેટની સાથે એ બ્રોન્કિયલ ડાયલેટેશન પણ કરે છે, રેસ્પિરેટરી રેટ વધારે છે. આ બધું કરવા માટે એડ્રિનલ ગ્લેન્ડ બહુ મહત્ત્વની છે. થાઇરોઇડ ગ્લેન્ડ છે એ મેટાબોલિક રેટ વધારે છે અને મેટાબોલિઝમ જો સ્લો હોય તો આ બધું શક્ય જ નથી. સો દેટ ઇઝ વાય થાઇરોઇડ ગ્લેન્ડ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. And thirdly, pituitary. Pituitary is a master gland and it controls all the glands, including adrenal and thyroid. અને એમાં પણ એક જે ગ્રોથ હોર્મોન છે એ ગ્રોથ હોર્મોન પણ મેટાબોલિક પ્રોસેસના કારણે સ્ટ્રેસ રિએક્શનમાં, ફાઇટ એન્ડ ફ્લાઇટ રિએક્શનમાં બહુ મહત્ત્વનો છે. અને એ દૃષ્ટિએ અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર એ બહુ મહત્ત્વનું છે. આ અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર પોતાની બુદ્ધિથી નથી કામ કરતું, એને પણ કોઈક જોનાર છે. એટલે એની અંદર એક તો હાઇપોથેલેમસ છે. હાઇપોથેલેમસ ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ ધી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ઇટ ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ ધી સિસ્ટમ ગવર્નિંગ ધી એન્ડોક્રાઇન્સ. એટલે હાઇપોથેલેમસ બાય રિસીવિંગ ધ ઇમ્પલ્સિસ ફ્રોમ ધ નર્વસ સિસ્ટમ, ઉપરથી આજ્ઞા મળે છે એ પ્રમાણે એ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સને એના સ્રાવો મોકલી અને એનું નિયંત્રણ કરે છે. સો હાઇપોથેલેમસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ સેકન્ડલી, મોટું મગજ, આપણું જે આખું મગજ છે એમાં બે ભાગ ખાસ મહત્ત્વના છે, ફ્રન્ટલ લોબ અને લિમ્બિક સિસ્ટમ. ફ્રન્ટલ લોબ એટલે આપણો જે આગળનો ભાગ છે જે મોટા ભાગે ઇન્ટેલેક્ચ્યુઅલ ને એ બધી જે આપણી મનુષ્ય તરીકે વિચારવાની, એનું વિશ્લેષણ કરવાની અને નિર્ણય લેવાની આ બધી જે શક્તિઓ છે મોટા મગજમાં ફ્રન્ટલ લોબમાં આવેલી છે. એટલે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સૌથી વધારે જો કોઈ ડિમાન્ડ હોય તો આપણા ફ્રન્ટલ લોબ ઉપર આવે છે. અને ફ્રન્ટલ લોબ વિલ સેન્ડ ઇમ્પલ્સિસ ટુ ધી હાઇપોથેલેમસ અને ધીસ ઇઝ હાઉ ઇટ વિલ એક્ઝિક્યુટ ઇટ્સ ઇફેક્ટ કે ભાઈ અત્યારે આ કરવાની જરૂર છે, અત્યારે નથી કરવાની. આ કોન્શિયસ લેવલે આપણે જે કંઈ ચિંતન કરીએ છીએ અને જે નિર્ણય કરીએ છીએ એ ફ્રન્ટલ લોબ દ્વારા થાય છે. અને બીજું ભાવનાત્મક પોર્શન, લિમ્બિક સિસ્ટમમાં ભાવનાઓ. ઘણી વખત આપણું લોજિકલ માઇન્ડ કહેતું હોય કે આ નથી કરવા જેવું, પરંતુ આપણું જે ઇમોશનલ માઇન્ડ એમ કહે કે ના તો કરવું જ પડશે. તો એ વખતે લિમ્બિક સિસ્ટમમાંથી આવતા સંદેશાઓ that will influence hypothalamus and hypothalamus in turn will influence sympathetic nervous system as well as endocrine system. So આ રીતે આ બધી જ સિસ્ટમ જ્યારે આપણી સ્ટ્રેસની પરિસ્થિતિમાં કામ કરતી થઈ જાય છે અને એ રીતે આપણને સ્ટ્રેસનો સામનો, એટલે ધીસ ઇઝ હાઉ આપણે જે શરૂઆતમાં ડિફાઇન કર્યું કે સ્ટ્રેસર એટલે સ્ટ્રેસ ઇઝ અ પર્સન્સ રિસ્પોન્સ ટુ સ્ટ્રેસર્સ. એટલે જે સ્ટ્રેસર આવ્યું, જે પડકાર આવ્યો
એની જે પ્રતિક્રિયા જન્મી, દેટ ઇઝ સ્ટ્રેસ. અને એ પ્રતિક્રિયા મેડિકલ ટર્મ્સમાં આપણે જોઈએ કે કેવી રીતે શરીર આપે છે, અને એ રીતે સ્ટ્રેસની અંદર શું શું ઘટના બને છે તબીબી દ્રષ્ટિએ, એ આપણે જોયું. હવે જેમ વાત કરીએ એમ યુ સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ, તો ટાઈમ બિંગ આવું થવું અને પાછું એમાં સુધારાનું કાર્ય થઈ જવું એ નોર્મલ છે, થવું જોઈએ. માણસ એનાથી આગળ પણ વધે છે. એટલે સમ એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ ઇઝ મેની ટાઈમ્સ ડિઝાયરેબલ એન્ડ બેનિફિશિયલ. પરંતુ ઇફ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ એન્ડ ઇટ ડઝન્ટ એલાઉ એની રિપેર વર્ક, તો તણાવથી જે પરિસ્થિતિ થાય, જે રોગોનું સર્જન થાય, એનો માણસ ભોગ બને છે. તો આ રોગ કેવી રીતે થાય, રોગજન્ય સ્થિતિમાં માણસ કેવી રીતે પ્રવેશે છે, તો એની જુદી જુદી અવસ્થાઓ હોય છે. એક માનસિક અવસ્થા પહેલી, પછી મનોદૈહિક, પછી દૈહિક અવસ્થા, અને છેલ્લે પૂર્ણ રૂપે શારીરિક દેખાતી ભાસતી અવસ્થા. ઘણા બધા રોગો આપણે કહીએ છીએ કે સ્ટ્રેસના લીધે છે, પણ હકીકતમાં એ હોય છે કે એકદમ ટોટલી બોડીલી ડિસીઝીસ, નોટ મેન્ટલ. તો આ જે 4 અવસ્થા છે, સૌથી પહેલી માનસિક રીતે શરૂ થાય છે. જેમ કે એન્ઝાયટી, કોઈ પણ વસ્તુ વિશે બહુ ચિંતાગ્રસ્ત હોવું. નોર્મલ ડિગ્રી ઓફ એન્ઝાયટી ઇઝ નોર્મલ ફોર એવરીબડી, પણ એના માટે યોગ્ય માત્રામાં ચેલેન્જ, પ્રેશર હોય ત્યારે એ નોર્મલ કહેવાય. પરંતુ આવા કોઈ સ્ટ્રેસરની અનુપસ્થિતિમાં ચિંતા થયા કરવી, ઇટ ઇઝ અ ડિસીઝ. એટલે ઇટ ઇઝ ધ ઇનિશિયલ સ્ટેજ ઓફ ધ ડિસીઝ, એન્ઝાયટી. એન્ઝાયટીના કારણે વ્યક્તિની જે પ્રતિક્રિયાઓ છે એ થોડી ફાઇટિંગ મોડમાં હોય છે. એટલે એન્શિયસ માણસને તમે જોઈને નિદાન કરી શકો. એક તો એના ડોળા થોડાક હંમેશા ખુલ્લા રહેતા હોય. His promptness of responding to your questions will be rather more, કારણ કે he is in a bit fighting mode. એના હાથમાં ધ્રુજારી થતી હોય, એના પલ્સ રેટ વધી ગયા હોય, એનો હાર્ટબીટ્સ વધી ગયા, બ્લડ પ્રેશર સિસ્ટોલિક વધી ગયું હોય, ડાયસ્ટોલિક નોર્મલ હોય. આ બધી જે ઘટના બને છે, ઇટ શોઝ દેટ ઇનિશિયલ સ્ટેજમાં માણસ ફાઇટ આપે છે, અને એ ફાઇટ જ્યારે શમી જાય છે ત્યારે હી વિલ બી ગોઈંગ ટુ ડિપ્રેશન. કારણ કે એ હતાશા જેને કહી છે, અવસાદ. તો એ પરિસ્થિતિ, એન્ઝાયટી અથવા ડિપ્રેશન ઇનિશિયલ સ્ટેજ, મે બી ધી ફર્સ્ટ સ્ટેજ ઓફ ધી સ્ટ્રેસ. કોઈ માણસને આવું વારે વારે હોય તેની પાછળ સ્ટ્રેસ હશે કારણભૂત, એવું માની શકાય. પછી એ મનોદૈહિક અવસ્થામાં જાય છે, એટલે એને ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે, ટ્રેમર જોવા મળે, ટ્રેમ્બલિંગ જોવા મળે. એની જીભ બહાર કાઢવાનું કહો તો જીભ પણ ધ્રુજતી હોય, એનામાં એક્ઝોપ્થેલ્મસ હોય, એના બ્લડ પ્રેશરમાં ફેરફાર હોય, વધે. આ બધી મનોદૈહિક અવસ્થામાં એ પસાર થાય. શરૂઆતમાં એકદમ બોડીલી કંઈ જોવા ના મળે, પણ અંદરથી હોય ને ઇન્ટરવ્યૂ લો તો ખ્યાલ આવે. ત્રીજી અવસ્થા દૈહિક અવસ્થા, એટલે પ્યોરલી સોમેટિક ટાઈપની. એટલે એની અંદર એને એસિડિટી શરૂ થઈ ગઈ હોય ને કંઈ શ્વાસ ચડવાનું શરૂ થઈ ગયું હોય, માઇગ્રેન જેવી તકલીફ શરૂ થઈ ગઈ હોય. આ બધી દૈહિક અવસ્થા, સોમેટિક ફેઝ. અને અલ્ટિમેટલી હી મે ગો ઇન્ટુ પૂર્ણ રીતે શારીરિક ઓર્ગેનિક ફેઝ ઓફ ધ ડિસીઝ. કારણ કે જ્યારે આ બચાવ પ્રક્રિયાઓ બધી એક્ઝોસ્ટ થઈ જાય, એટલે જે ઓર્ગન હોય એ જે અત્યાર સુધી સતત ફંક્શન કરવાનો માર જે ઝીલતું હતું એ ઝીલી ના શકે, એટલે પરમેનન્ટલી ડેમેજ થઈ જાય. એટલે જેમ કે ડાયાબિટીસ થવો, પેનક્રિયાસ વિલ નાવ ઇઝ સો એક્ઝોસ્ટેડ, it is no more able to secrete adequate amount of insulin, and he will become a victim of diabetes. Similarly, heart will get so exhausted that he will suffer from heart attack અથવા coronary artery disease થઈ જાય. Patient may become asthmatic, એટલે somebody may get gastric ulcer or
There are many diseases, the etiology of which is not very clear, but it may be say IBS, irritable bowel syndrome. ઘણા લોકોને વારે વારે સંડાસ જવું પડે, લગભગ એ ઓર્ગેનિક બીમારી જેવું જ દેખાતું થઈ જાય. અને એટલી હદે કે મેડિકલ સાયન્સ એને એકદમ પ્યોરલી સાયકોલોજીકલનું નામ આપતું પણ નથી. ખાસ કરીને આપણે જ્યારે સ્ટ્રેસના વિષય પર જ વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે એને આટલું મહત્ત્વ આપીએ છીએ. પરંતુ દેર આર મેની ડિસીઝીસ કે જેમાં મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ કદાચ એક વાક્ય આવે કે દેર મે બી સમ સાયકોલોજીકલ ફેક્ટર્સ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ધીસ. આટલા એ ઓર્ગેનિક સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. એટલે દેર આર મેની ઓર્ગેનિક ડિસીઝીસ, ઇવન કેન્સર વિશે પણ એવું કહી શકાય કે મે હેવ સમ સ્ટ્રેસ વર્કિંગ ફોર ધીસ. એટલા માટે જો આ બાજુના વ્યૂ પોઈન્ટથી આપણે જોઈએ તો લગભગ દરેક રોગ કંઈક ને કંઈક હિસાબે સ્ટ્રેસનું પરિણામ છે એવું આપણે વિચારીશું. પ્યોરલી જો મેડિકલ સાઈડેથી વિચારીશું તો કદાચ એવું નહીં વિચારીએ. એમાં બધા રોગોની પાછળના ઘણા કારણો, એની સંશોધન ને બાયોપ્સી રિપોર્ટ ને આ રિપોર્ટ ને. એટલે હું જે અહીંયા કહી રહ્યો છું યોગના સ્ટુડન્ટ્સને અનુરૂપ, એ કદાચ મેડિકલ સ્ટુડન્ટ્સને કહેવા માટે એનું સ્વરૂપ થોડું જુદું હોઈ શકે. ખ્યાલ આવે છે? તો ધીસ ઇઝ હાઉ સ્ટ્રેસ વિલ ઓપરેટ અપોન ધીસ થિંગ ઇન ધ બોડી. હવે કેટલીક વસ્તુ બહુ વિસ્તારથી ચર્ચા હું કદાચ નહીં કરી શકું, કારણ કે સમયની આપણી પાસે મર્યાદા છે, મારી પાસે છે અને તમારી પાસે પણ છે મર્યાદા. પરંતુ જે સમજાવવા જેવો હતો એનું આખું જીનેસિસ ઓફ સ્ટ્રેસ એ મેં તમને સમજાવી. હવે બીજી કેટલીક વસ્તુઓ આપણી જે આ પુસ્તક છે એની અંદર બહુ સુંદર રીતે આપેલી છે, એમાં થોડું ઉપર છલ્લી નજર આપણે કરીશું કે સ્ટ્રેસના ચિહ્નો શું હોઈ શકે. તમે જો પુસ્તક હોય જોડે તો ખોલી શકો છો, 101 નંબરનું પાનું. તો હું થોડાક જ વાંચીશ. આની અંદર અસંખ્ય છે કે આ બધામાંથી કંઈ પણ સ્ટ્રેસના ચિહ્ન હોઈ શકે, પણ તમે માણસ એને સ્ટ્રેસમાં છે એવું કહેવા માટે. સમયની માગની સરખામણીમાં વધુ તીવ્રતાથી મહેનત કરવી અને છેવટે કેટલીક વાર ઓફિસમાં ઊંઘવું. મહેનત ખૂબ કરે, રાત આખી જાગીને પછી ખરેખર ઓફિસમાં જાય ત્યારે ઊંઘ આવે. એને સ્ટ્રેસ હોય ત્યારે જ આવું કરી છે. એકદમ ઠંડો, જે વ્યવસ્થિત ઓર્ગેનાઇઝડ માઇન્ડવાળા માણસને આવું કંઈ કરવાની જરૂર નથી. સરળતાથી થઈ શકતા નિર્ણયો પણ કરવામાં મુશ્કેલી. શ્રેષ્ઠ પસંદગીનું સ્થાન સલામત પસંદગી બની જવું. હિંમત નથી એની શ્રેષ્ઠ એચીવ કરવા માટે. સલામત શું છે એ જ્યારે જોતો થાય એટલે એનો એક કોન્સ્ટ્રેન્ટ મેન્ટલ એમાંથી ઉગાડો પડે છે. દીવા સ્વપ્નમાં રાચવું, પોતે જ્યાં છે ત્યાં નહીં પણ બીજે ક્યાંય હોય તો કેવું. ફોરેન ગયો હોય તો એને થાય કે આના કરતાં હું ઇન્ડિયામાં હતો જ સારું હતું, ને ઇન્ડિયામાં હોય ત્યાં સુધી થાય કે હું આમ હોત તો કેવું હતું. વાસના કે જાતીયતાના વિષયમાં અવિચારીપણું. દારૂ સિગરેટ જેવા વ્યસનોમાં વધારો થવો. ડિપ્રેશન કે ચિંતાની દવાઓમાં વધારો થવો. નજીવી વસ્તુ પર ખૂબ ચિંતા કરવી અને ખરી સમસ્યાઓ પ્રત્યે બેદરકાર રહેવું. બિનજરૂરી મુદ્દાનું વધુ પડતું રટણ કરવું. અનુચિત રીતે ગુસ્સો, આક્રમકતા કે ભાવાવેશની અભિવ્યક્તિ. સહયોગીઓ પર અવિશ્વાસ. પોતાની નિષ્ફળતાઓ કે ખામીઓ વિશે વારંવાર વાત કર્યા કરવી. મૃત્યુ કે આત્મહત્યાનો વારંવાર ઉલ્લેખ કરવો. શરીરના વિવિધ ભાગોની બીમારી સૂચવતી ફરિયાદ કરવી. મેડિકલમાં એને હાઇપોકોન્ડ્રિયાસિસ કહે છે. એક જ શબ્દમાં કહીએ એટલે બધા સમજી જાય કે એને શું છે. હાઇપોકોન્ડ્રિયાસિસ એટલે વ્યક્તિ એમ કે મને અહીં દુખે છે, અહીંયા દુખે છે, એક અહીં દુખે, જુદા જુદા દુખાવાઓ બધા બતાવ્યા કરે.
અણઘડ ડૉક્ટરો એની પાછળ શોધ્યા જ કરે કારણ. વાસ્તવમાં એક વખત ખ્યાલ આવી જાય કે આ એન્ઝાયટીના પરિણામે શરીરના જુદા જુદા ભાગો પ્રત્યે શંકાની નજરથી જોવે છે અને એ જો અહીંયા દેટ ઇઝ નેમ્ડ એઝ હાઇપોકોન્ડ્રિયાસિસ. અનિદ્રા, ઊંઘ આવવાની તકલીફ અથવા ઉડી જવાની તકલીફ, વિચ ઇઝ વન ઓફ ધી વેરી ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ સ્ટ્રેસ. આપેલો સમય પાળવાની નિષ્ફળતા, તારીખ, સ્થળ, સમય જેવી વિગતો ભૂલી જવી કે ગૂંચવાડો થવો, અચાનક ભૂલો કરી નાખવાનું વલણ, ધાર્યું ન હોય ને એકદમ અરે હા એ તો થઈ ગયું મારાથી ભૂલાઈ ગયું, પોતે સતત બિનઉપયોગી, અધૂરો, ઉપેક્ષિત કે અસુરક્ષિત હોવાનો ભાવ થવો, લેક ઓફ કોન્ફિડન્સ, લાંબો સમય ખિન્ન કે ઉદાસ રહેવું, બીજા સાથે કામ કરવામાં મુશ્કેલી, કાર્યક્ષમ વ્યક્તિનું બેકાળજી બની જવું અને સાધારણ વ્યક્તિત્વ છોડી મતાગ્રહી બની જવું, ઓબ્સેસ્ડ વિથ ધ થોટ્સ, આમ જ કરવું પડશે, કરકસરીયો માણસ ઉડાવ બની જવો અને સામાન્ય રીતે ઉદાર એવો માણસ બહુ કરકસરીયો કે લોભ્યો બની જવો, મળતાવડા વ્યક્તિનું અતડા બની જવું કે એકલતા પસંદ કરતા માનવીનું એકાએક સમૂહમાં વસવું, બિકોઝ ઇઝ સિક્સ સિક્યોરિટી, બધાની વચ્ચે રહે છે. ટીમમાં કામ કરતા માણસનું એકલતામાં કામ કરવું, સ્વતંત્ર વ્યક્તિનું પરાવલંબી બનવું, સુવ્યવસ્થિત વ્યક્તિનું અપ્રમાણિકતા, છેતરપિંડી કે અનૈતિકતામાં સરી જવું, સામાન્ય રીતે જવાબદાર વ્યક્તિનું જવાબદારીમાંથી છટકવું. આવા બધા ફીચર્સ, સી એઝ એ વાઇડ રેન્જ ઓફ સિમ્ટમ્સ, અને ફ્રોમ દેટ યુ કેન હેવ સમ આઈડિયા અબાઉટ સ્ટ્રેસ, કે આ સ્ટ્રેસ હોઈ શકે. અને જ્યારે વધારે પડતું આ થાય તો જે રોગો થાય, એથેરોસ્ક્લેરોસિસ કે જે હૃદય રોગ કે સ્ટ્રોક કે એવા ઘણા રોગોનું મૂળ છે, પ્યોરલી ઓર્ગેનિક લુકિંગ ડિસીઝ, ઇવન ધો there may be some stress factor which may be responsible for such a disease. એસિડિટી અને હોજરીનું ચાંદું, કોલાઇટિસ, મિગ્રેન, હાર્ટ એટેક, એલર્જી, સિરોસિસ ઓફ લીવર, થાઇરોટોક્સિકોસિસ, ઓટોઇમ્યુન ડિસીઝ અને કેન્સર. તો આ બધા રોગોમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ કારણભૂત હોવાની સંભાવના છે. આજકાલ જો આ રોગોનું પ્રમાણ જે ખૂબ વધેલું જોવામાં આવે છે, એની પાછળ સ્ટ્રેસફુલ લાઈફ મે બી રિસ્પોન્સિબલ. તો આ વાત થઈ સ્ટ્રેસના, એની વ્યાખ્યા, સ્ટ્રેસનું એની સમજ, what is the genesis of the entire mechanism of stress, how it can end up into organic looking diseases, and what may be the symptoms of stress in an individual. અને એ ઉપરાંત છેલ્લે આવે રેમેડી, ઉપાય, ટ્રીટમેન્ટ. સામાન્ય રીતે આપણે ટ્રીટમેન્ટની ચર્ચા આપણા વિષયમાં કરતા નથી અને મોટે ભાગે એ મેડિકલનો વિષય હોય છે. અહીંયા પણ ટ્રીટમેન્ટની ચર્ચા આપણે નહીં કરીએ, પરંતુ મોટે ભાગે હું માનું છું કે યોગ એ બહુ સારામાં સારી ટ્રીટમેન્ટ ઓફર કરી શકે છે. અને એટલા માટે આપણા યોગના જે બીજા વિષયો છે એમાંથી આની ટ્રીટમેન્ટ માટે શું કરવું એ એક ખાસ વિષય તરીકે ફળવાય એ બહુ અગત્યનું છે. I think this is what we like to discuss about stress today. હોપ આમાંથી થોડું ઘણું તમને કંઈક ઉપયોગી પાથું મળ્યું છે. એક્ઝામ માટે આપ સૌ આ પુસ્તકનો સહારો લઈ અને જે કંઈ તૈયારી કરવી હશે કરી શકશો. નમસ્તે.